અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં ધવલ ઠક્કર નામના આરોપીની જામીન અરજી થઈ છે મંજૂર. રાજકોટ સેશન્સ કોર્ટે આરોપીના જામીન મંજૂર કર્યા. ગેમ ઝોન અગ્નિકાંડના મુખ્ય આરોપીમાંનો એક છે ધવલ ઠક્કર. હાલ અગ્નિકાંડમાં દોષિત તમામ આરોપીઓ જામીન પર મુક્ત. ભુજ સહિત રાજ્યના 10 શહેરોમાં હોટેલ્સ ગ્રુપ પર આવકવેરા વિભાગના દરોડા. રામી ગ્રુપ ઓફ હોટેલ્સના 38 સ્થળો પર કાર્યવાહી. નાણાકીય લેવડ દેવડ, હિસાબી દસ્તાવેજોની તપાસ. મુંબઈ આઈટીની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા સર્ચની કામગીરી. ટેક્સ ચોરીની આશંકાએ તપાસનો ધમધમાટ. મહેસાણાના વીરતા ગામે તસ્કરોએ મંદિરમાં પ્રવેશીને ચોરી કરી. વેરાઈ માતાજીના મંદિરના તાળા તોડી મધરાત્રે પ્રવેશ્યા ચોર. માતાજીના કિંમતી આભૂષણ, પાદુકા અને છત્તરની કરી ચોરી. બુકાનીધારી તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ થયો. એક અઠવાડિયામાં ચોરીની આ બીજી ઘટના. અમદાવાદમાં પણ 12 કલાકમાં 12 ફ્લાઇટ મોડી પડતા મુસાફરોએ કર્યો વિરોધ. અમદાવાદ મુંબઈની ફ્લાઇટ 3 કલાકથી વધુ સમય બાદ ઉડાન ભરી. મોટાભાગની ઇન્ડિગો એરલાઇન્સ મોડી પડતા પ્રવાસીઓને હાલાકી. ટેકનિકલ કારણોસર ફ્લાઇટ મોડી હોવાનું એરલાઇન્સનું રટણ. સુરત એરપોર્ટ પર મુસાફરોએ મચાવ્યો હોબાળો. ઇન્ડિગોની ફ્લાઇટ રદ થતા અટવાયા મુસાફરો. મુસાફરોએ વિડીયો બનાવી વાયરલ કર્યો. સ્ટાફ અને મુસાફરો વચ્ચે રકઝક થઈ. ફ્લાઇટ રદ થવા પાછળ સ્ટાફનો અભાવ હોવાનો દાવો. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ઓનલાઈન ટોકન સિસ્ટમનું સર્વર ડાઉન થતા હંગામો. કેસ પેપર નહીં નીકળતા દર્દીઓમાં નારાજગી. મોટી સંખ્યામાં હાજર દર્દીઓએ ઠાલવ્યો રોષ. ટેકનિકલ ખામીને કારણે સર્વર ડાઉન હોવાનો હોસ્પિટલ સંચાલકોનો બચાવ. લોકોને સમજાવી ફરી ટોકન સિસ્ટમ શરૂ કરાઈ. આણંદના જોડ પાસેની સરકારી હોસ્ટેલમાં સુવિધાઓ મામલે વિદ્યાર્થીઓનો વિરોધ. એબીવીપીના કાર્યકરોએ નકલી નોટો ઉડાવીને વિરોધ પ્રદર્શિત કર્યો. બાથરૂમના ગીઝર બંધ હોવાથી નહાવા માટે ગરમ પાણી ન હોવાની ફરિયાદ. વિદ્યાર્થીઓને જમવા માટે પૂરતા વાસણોનો પણ અભાવ. ભોજનાલયના રસોડામાં સ્વચ્છતાનો અભાવ હોવાનો પણ આરોપ. રાજકોટના જસદણ તાલુકાની શાળાઓમાં ધોરણ 1 અને 2 ના બાળકો પાઠ્યપુસ્તકથી વંચિત. બાલવાટિકાના વિદ્યાર્થીઓ પણ પુસ્તક વગર ભણવા લાચાર. દિવાળી બાદ શાળાનું બીજું સત્ર શરૂ થયાને 2 મહિના જેટલો સમય વીતી ગયો, છતાં નથી મળ્યા પુસ્તકો. નવી શિક્ષણ નીતિ મુજબ ધોરણ 1-2માં પ્રવૃત્તિના આધારે ભણતર થતું હોવાનું અને પુસ્તકો પૂરક સાહિત્ય હોવાનું જિલ્લા શિક્ષણાધિકારીનું નિવેદન. ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં કોરિડોર બાબતે સ્થાનિકો ફરી મેદાને. પ્રભાસ હિતરક્ષક સમિતિ યોજી બેઠક. તંત્ર ભાગલા પાડતો રાજકરોની નીતિ અપનાવી રહ્યું હોવાનો આક્ષેપ. કોરિડોર માટે તંત્ર લોભામણી લાલચો પણ આપતું હોવાનો દાવો. પ્રભાસ પાટણના રહીશોને એકતા રાખવા સમિતિએ કરી હાકલ. વડોદરાના પાદરામાં હાઈવે પરથી જીવના જોખમે રસ્તો ક્રોસ કરતા વિદ્યાર્થીઓને રાહત. TV9ના અહેવાલ બાદ તંત્રે તાત્કાલિક સ્કૂલની બહાર સ્પીડ બ્રેકર બનાવ્યું. હાઈવે પર કોઈ બોર્ડ ન હોવાનું TV9એ પ્રસારિત કર્યું હતું અહેવાલ. જે બાદ સ્કૂલ પાસે સુરક્ષાના બોર્ડ લગાવવાની પણ કરાઈ કામગીરી. દેવભૂમિ દ્વારકા ખંભાળિયાના હર્ષદપુર ગામે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા, કારણ કે અહીં બ્રિજનો અભાવ હોવાથી VH હોસ્પિટલના અંદાજે 1000 જેટલા ભૂલકાઓ જીવના જોખમે હાઈવે પસાર કરવા મજબૂર બન્યા. બાળકોને શાળાએ જવા માટે નેશનલ હાઈવે ક્રોસ કરવો પડતો હોય છે. છોટાઉદેપુરમાં મકાઈની ખેતી કરતા 1000 જેટલા ખેડૂતોને સરકારી બિયારણ માથે પડ્યું. આદિજાતિ ખેડૂતોને મદદરૂપ થવા સરકારે કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ 500 રૂપિયામાં 5000 રૂપિયાની કીટ આપી. બિયારણનું વાવેતર કરાતા બીજ અંકુરિત જ ન થયા. ખેડૂતોએ ખાનગી બિયારણ ખરીદી વાવણી કરવી પડી. ખેડૂતોની ફરિયાદ થતા ખેતીવાડી વિભાગે બિયારણ વિતરણ બંધ કર્યું. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહ આવતીકાલે આવશે ગુજરાત. 4 થી 7 ડિસેમ્બર દરમિયાન ગુજરાત પ્રવાસે આવશે અમિત શાહ. 3 દિવસ દરમિયાન વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમમાં હાજર રહેશે. 5 ડિસેમ્બરે ગાંધીનગરમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ. કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળવા મુદ્દે અભિનંદન ઠરાવ પસાર કરાયો. ટેકાના ભાવે જણસીની ખરીદીની કામગીરીની પણ સમીક્ષા. જાહેર કરાયેલા કૃષિ રાહત પેકેજની ચૂકવણી અંગે સમીક્ષા કરાઈ. રવિ સિઝનના વાવેતર માટે કેનાલમાં પાણી છોડવા અંગે પણ ચર્ચા. જામનગરના ગોરધનપર ગામની સીમમાં દબાણ દૂર કરાયા. સરકારી ખરાબામાં 100 વીઘા જમીન ખુલ્લી કરવા કવાયત.
મકાન, હોટેલ સહિતના કાચા પાકા દબાણો પર બુલડોઝર ફર્યું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ તોડી પડાયા. સુરતમાં શાળાઓમાં યોજાતા પ્રવાસ મરજિયાત રહેશે તેવી જિલ્લા શિક્ષણાધિકારીની સૂચના. વિદ્યાર્થીઓના પ્રવાસ માટે શાળા વાલીઓને ફરજ નહીં પાડી શકે. પ્રવાસના 15 દિવસ અગાઉ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને લેવી પડશે મંજૂરી. પ્રવાસ પર લઈ જતું વાહન જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમથી સજ્જ હોવું જરૂરી. બસમાં ફાયર સેફટીના સાધનો, ફર્સ્ટ એડ કિટ ફરજિયાત. જૂનાગઢમાં ડોર ટુ ડોર કચરો એકઠો કરવાની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ ઉઠ્યો છે. પાલિકાએ 1,29,000 ટન ઘન કચરાના નિકાલ માટે ટેન્ડર પ્રક્રિયા વિના જ 5 કરોડથી વધુનો વર્ક ઓર્ડર આપી દીધો હોવાનો વિપક્ષનો આક્ષેપ. 27 મહિનાનો કચરો 1,35,000 ટન હોવાને બદલે 2.5 લાખ ટન શા માટે દર્શાવાયો તે અંગે પણ સવાલ કર્યો. વડોદરાના શિનોરથી સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે નીકળી યુનિટી યાત્રા. શિનોરથી મોટા ફોફળિયા જવા પદયાત્રા યોજાઈ. રેલીમાં રાજ્યના મંત્રી નરેશ પટેલ, તેલંગાણા સંગઠન મહામંત્રી પ્રેમેન્દર રેડ્ડી, પૂર્વ મંત્રીઓ તેમજ ધારાસભ્ય સહિતના નેતાઓ જોડાયા. સોમનાથ મંદિર પાસે એસઓજી અને પોલીસે યોજી મોકડ્રીલ. રાત્રિના સમયે બ્લેકઆઉટ સહિતની પરિસ્થિતિઓ માટેની સુરક્ષા કવાયત હાથ ધરાઈ. શ્રદ્ધાળુઓની ઇમરજન્સી સુરક્ષા અને સતર્કતા સુનિશ્ચિત કરવામાં આવી. સવાર સુધી ચાલી હતી આ ડ્રીલ. આણંદના કરમસદની ભાઈકાકા યુનિવર્સિટીનો 3જો પદવીદાન સમારોહ યોજાયો. વિદ્યાર્થીઓને મેડિકલ કમિશનના ચેરમેન ડોક્ટર અભિજાત શેઠના હસ્તે પદવી એનાયત કરવામાં આવી. ડોક્ટર અભિજાત શેઠે કહ્યું કે ભારત વિદેશમાં સૌથી વધારે જેનેરિક દવાઓની કરી રહ્યું છે નિકાસ. સાથે જ કહ્યું કે મેડિકલ ક્ષેત્રે એઆઈ માનવ તબીબનું સ્થાન નહીં લઈ શકે. મોરબીમાં ગેરકાયદે દરગાહના ડિમોલેશન બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત. ડિમોલેશન સાઇટ તેમજ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ગોઠવવામાં આવી. ડિમોલેશન સાઇટ પર જમીન સંપૂર્ણપણે સમથળ કરી દેવાય. સરકારી જમીન પર કરાયું હતું ગેરકાયદે બાંધકામ. વાવથરાદમાં TV9 અહેવાલની ધારદાર અસર જોવા મળી. પાણીમાં ડૂબેલા રસ્તાથી ગ્રામજનોને મળ્યો છુટકારો. વાવથરાદના ભાટવર ગામના લોકો છેલ્લા 2 મહિનાથી પરેશાન હતા. ભાટવરથી ડેડાવા ગામને જોડતા રસ્તો 2 મહિનાથી ઘૂંટણસમાં પાણીમાં ડૂબેલો હતો. પાણીનો નિકાલ ન થતાં ગ્રામજનોની અવરજવર મુશ્કેલ હતી. જો કે TV9 અહેવાલ બાદ તંત્ર જાગ્યું છે. પાટણમાં જનાક્રોશ રેલીમાં કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલના નિવેદને જગાવી ચર્ચા. કિરીટ પટેલે નામ લીધા વગર ભાજપના ધારાસભ્યને નાચવાવાળા ધારાસભ્ય કહી કર્યો કટાક્ષ. કહ્યું કે બોલકાને બદલે નાચવાવાળા ધારાસભ્ય આવ્યા. હવે નાચવાવાળાને બદલે બોલવાવાળા રઘુ દેસાઈને જીતાડજો. કિરીટ પટેલે રાધનપુરથી રઘુ દેસાઈને જીતાડવાનું કહેતા કોંગ્રેસ કાર્યકરે વાંધો ઉઠાવ્યો. ઉમેદવારનું નામ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે તેવી ટકોર કરી. કિરીટ પટેલે મંચ પરથી જ કોંગ્રેસ કાર્યકરને વળતો જવાબ આપ્યો. કહ્યું કે કોંગ્રેસની પથારી કોંગ્રેસના આવા લોકો જ ફેરવી રહ્યા છે. ગુજરાતમાં ચાલી રહેલી દારૂની રાજનીતિમાં રાહુલ ગાંધીનો પ્રવેશ. સોશિયલ મીડિયા પોસ્ટ મૂકી ઉઠાવ્યા સવાલ. રાહુલે લખ્યું, યુવાઓનું ભવિષ્ય દારૂ અને ગુનાની દુનિયામાં ધકેલાઈ રહ્યું છે. ગાંધી સરદારની ભૂમિ પર ડ્રગ્સ અને અપરાધનું દૂષણ ફેલાયું. અપરાધીઓને સત્તાનું સંરક્ષણ મળી રહ્યું છે. વડોદરાના શિનોરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની દુશ્મન દેશોને ચેતવણી. કહ્યું કે ભારત કોઈને છંછેડતું નથી, પરંતુ કોઈ છંછેડે તો તેને છોડતું નથી. આજે ભારત દુનિયાના દેશો સાથે પોતાની શરતે વાત કરે છે. સાધલી ગામે આયોજિત સરદાર સભામાં સંબોધન કર્યું હતું. સુરેન્દ્રનગરના ચોટીલા પ્રાંત અધિકારી અને થાનગઢ મામલતદારની ટીમે સંયુક્ત રીતે દરોડા પાડી ખાખરાળી ગામે ખનીજ ચોરીના 15 કુવાઓ ઝડપી પાડ્યા. આરોપીઓ ગેરકાયદે રીતે 15 કુવાઓ કરી કાર્બોસેલની કરતા હતા ચોરી. 120 મેટ્રિક ટન કોલસો, 15 નંગ ચરખી, 15 નંગ બેકેટ સહિતના રૂપિયા 10.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. સુરતમાં ક્રિપ્ટોકરન્સીમાં ટ્રેડિંગના નામે તબીબ સાથે લાખોની છેતરપિંડી થઈ. ફરિયાદને આધારે સાયબર ક્રાઇમ સેલે ચાઇનીઝ ગેંગ સાથે સંકળાયેલા આરોપીની જયપુરથી ધરપકડ કરી. ક્રિપ્ટોકરન્સીમાં ઊંચા વળતરની લાલચ આપી તબીબ પાસેથી 21,55,000 રૂપિયા પડાવ્યા. આરોપીના મોબાઈલમાંથી 16 જેટલા ડિજિટલ બેંક ખાતા મળ્યા. બોટાદના રાણપુરના નાની વાવડી ગામે સ્ટેટ મોનિટરિંગ સેલે ગાંજાના વાવેતર પર દરોડા પાડ્યા. 2 ખેતરમાંથી લીલા ગાંજાના 93 છોડ જપ્ત કરવામાં આવ્યા. અંદાજે 1 કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી એક શખ્સની અટકાયત કરી. MDH ચણા મસાલા
હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.